मित्रों हूँ सावलिया राजेश फ्रॉम सारस्वत इंटरनेशनल एकेडमी वापी। लास्ट लेक्चर में आपणे स्वाध्याय 2.5 अंदर जो छठो प्रश्न था ते आपणे जोई गया। आजे आपणे 7मो प्रश्न जोईए। तो 7मो प्रश्न शुं आपेलो छे? योग्य नित्यसमनो उपयोग करीने किंमत मेळवो। मतलब अहींया पण आपणे नित्यसमनो उपयोग करवानो छे अने किंमत मेळववानी छे। ओके, तो पहेलो दाखलो आपेलो छे ते जोईए। शुं आपेलुं छे आपणने? 99 नो क्यूब। ओके, तो 99 नो जे क्यूब छे तेने आपणे आवी रीते लखी शकीए 100 - 1 नो क्यूब। ओके, तो आगळ आपणे नित्यसम जोई गया था। लास्ट लेक्चर में जो नित्यसम जोया था, आ नित्यसम माइनसवाळो अने आ नित्यसम प्लसवाळो। तो बंने नित्यसमनो उपयोग करीने जे 3 दाखला आपेला छे ते आपणे आजे सोल्व करीशुं। तो अहींया ब्रेकेट में तमे जुओ तो 100 - 1 छे, तो अहींया जे नित्यसम यूज थशे ते माइनसवाळो थशे। तो नित्यसम लखीए आपणे तो शुं हतो? a - b नो क्यूब इज इक्वल टू शुं हतुं? a क्यूब माइनस b क्यूब माइनस 3a² b प्लस 3ab²। ओके, तो आ नित्यसमने आनी साथे कम्पेर करीए तो आपने a बराबर शू मळे छे? 100। ओके, b बराबर शू मळे छे आपने? 1। तो अहींया ज्यां a देखाय छे त्यां 100 अने b देखाय छे त्यां 1 मूकी दईए। तो आपणे आवी रीते लखी शकीए 99 नो क्यूब इज इक्वल्स टू शू थशे? पेला a नो क्यूब एटले के 100 नो क्यूब माइनस हवे b नो क्यूब, तो b शू आपेलू है 1, तो 1 नो क्यूब माइनस 3 × a², तो a² एटले के 100 नो स्क्वेर इंटू b एटले 1 प्लस 3 × a केटलो छे 100 इंटू b², तो b केटलो छे 1, तो 1 नो स्क्वेर। चलो 100 नो क्यूब करीशुं तो आपने शू मळशे? 1 केटला 0 आवशे? 6 0, 1 2 3 4 5 अने 6 0 माइनस 1 नो क्यूब करीए तो 1 ज आवशे माइनस अहींया 100 नो क्यूब करीशुं, सॉरी स्क्वेर करीशुं तो आपने शू मळशे? 10,000 मळशे। 10,000 10,000 गुणिया केटला करवाना छे? 3 एटले शू आवशे? 30,000। तो 30,000 गुणिया 1 करीशुं तो आंसर तो 30,000 ज रहेशे। ओके, हजी एक 0 आवशे ने। चलो हवे आगळ जोईए। तो अहींया लास्ट में शू आपेलुं छे? हवे 100 × 3, तो केटला आवशे? अहींया 300। ओके, 1 1 2 3 4 5 અને 6 -1 એટલે આપણે આ બંનેની બાદબાકી કરી દઈએ તો આપણને શું મળશે? 30,000માંથી 300 બાદ કરો તો શું મળે? 29700। ઓકે, હવે આનું કેલ્ક્યુલેશન કરીશું તો આપણને શું મળશે? 9702 ને 99। ओके, -1 છે એટલે 99। चलो तो फाइनल आंसर આપણો શું રહેશે? આપણે 99 નો ક્યુબ કરીશું તો આપણને શું મળશે? 970299। ઓકે, તો અહીંયા જે નિત્યસમ યુઝ કરેલો છે અહીં ત્યાં લખેલો છે। ઓકે, ચલો પહેલો દાખલો થઈ ગયો। બીજો દાખલો જોઈએ હવે। શું આપેલું છે?
102 102નો ક્યુબ. તો આપણે તેને આવી રીતે લખી શકીએ 100 પ્લસ 2નો ક્યુબ. આવું શા માટે લખીએ છીએ સમજ પડે છે? કારણ કે જે આપણો નિત્યસમ છે તે પ્રમાણેનું સ્વરૂપ બનાવવા માટે. તો આપણો નિત્યસમ જોઈએ પ્લસવાળો શું હતો? a પ્લસ બીનો ક્યુબ. તો શું થશે અહીંયા? એનો ક્યુબ પ્લસ બીનો ક્યુબ પ્લસ 3a² બી પ્લસ 3ab². ઓકે, ચાલો હવે આને કમ્પેર કરો. તો એ બરાબર શું મળે છે આપણને? 100 અને બી બરાબર શું મળે છે આપણને? 2. તો હવે જ્યાં એ દેખાય ત્યાં 100 અને બી દેખાય ત્યાં 2 મૂકી દો. ચાલો, તો આવી રીતે લખી શકીએ 102નો ક્યુબ ઇઝ ઇક્વલ્સ ટુ, હવે એનો ક્યુબ એટલે કે 100નો ક્યુબ પ્લસ બીનો ક્યુબ એટલે કે 2નો ક્યુબ પ્લસ 3 × a². એ કેટલો છે? 100. તો 100નો સ્ક્વેર. બી શું આપેલો છે? 2 પ્લસ 3 × 100 × 2નો સ્ક્વેર. અહીં નિત્યસમમાં જોઈને તમે એ અને બીની વેલ્યુ મૂકી દો. ચાલો હવે આગળ જોઈએ. તો 100નો ક્યુબ કરીએ તો શું આવશે? કેટલા ઝીરો આવશે પાછળ? 6 ઝીરો આવશે. ઓકે, પ્લસ 2નો ક્યુબ કરીએ તો શું આવશે? 8 પ્લસ 100નો સ્ક્વેર કરશો તો 10,000. 10,000 × 2 કરો તો શું આવશે? 20,000. 20,000 × 3 કરો કેટલો આવશે? 60,000. તો અહીં લખી દો 60,000, 60,000 પ્લસ હવે 100 × 3 કરીએ તો કેટલા આવશે? 300. હવે અહીંયા 2નો વર્ગ કેટલો થશે? 4. તો 300 ગુણ્યા 4 કરીએ તો 4 તેરી 12 એટલે કે 1200 થશે. અહીં લખી દો 1200. ઓકે, ચાલો હવે બધાનો સરવાળો કરીએ તો 1061208. ઓકે, ચાલો તો ફાઇનલ આન્સર આપણો શું રહેશે કે 102નો ક્યુબ કરીશું તો આપણને આન્સર શું મળશે? 1061208. ચાલો હવે નેક્સ્ટ જોઈએ ત્રીજો દાખલો. ત્રીજો દાખલો શું આપેલો છે? 998નો ક્યુબ. ઓકે, 998નો ક્યુબ આપણે મેળવીએ. 998નો ક્યુબ. તો આપણે આને આવી રીતે લખી શકીએ 1000 ઓછા 2નો ક્યુબ. 1000 ઓછા 2 કરશો એટલે શું આવશે? 998 આવશે. બરાબર. તો હવે જે માઇનસવાળો નિત્યસમ છે તે યુઝ થશે અહીંયા. એક મિનિટ. થોડો ટાઈમ લાગે છે આ પ્રોસેસ થવામાં, તો થોડી રાહ જોજો.
ચાલો તો નિત્યસમ લખીએ આપણે અહીંયા તો a માઇનસ બીનો ક્યુબ. તો શું હતો નિત્યસમ? એનો ક્યુબ માઇનસ બીનો ક્યુબ માઇનસ 3a સ્ક્વેર બી પ્લસ 3ab સ્ક્વેર. ઓકે, તો અહીંયા કમ્પેર કરો આને અને આને, તો એ બરાબર શું મળશે? 1000 અને બી બરાબર 2. તો જ્યાં આવે નિત્યસમમાં એ દેખાય ત્યાં 1000 અને બી દેખાય ત્યાં 2 મૂકી દો. તો 998નો ક્યુબ ઇઝ ઇક્વલ ટુ શું થશે? અહીંયા એનો ક્યુબ તો 1000નો ઘન માઇનસ 2નો ઘન માઇનસ 3 ઇન્ટુ એ સ્ક્વેર એટલે કે 1000નો વર્ગ અને ઇન્ટુ 2 બી છે ને, તો શું બીની વેલ્યુ શું આપેલી છે? 2 પ્લસ 3 ઇન્ટુ એ કેટલો છે? 1000. હવે 3ab સ્ક્વેર, તો બીની વેલ્યુ શું છે? અહીંયા બીની વેલ્યુ 2 છે, તો 2નો વર્ગ. ઓકે, ચાલો તો હવે સોલ્વ કરીએ. 1000નો ક્યુબ કરશો તો કેટલા? એકની પાછળ કેટલા ઝીરો આવશે? 9. 1 2 3 4 5 6 7 8 અને 9. ઓકે, માઇનસ આ 2નો ક્યુબ કરશો એટલે શું આવશે? અહીંયા 8. ઓકે, માઇનસ અહીંયા 1000નો વર્ગ કરશો તો આન્સર શું આવશે? એકની પાછળ કેટલા ઝીરો આવશે? 1 2 3 4 5 અને 6 ઝીરો. બરાબર. હવે તેને ગુણ્યા 2 કરીએ તો કેટલા આવશે? 2ની પાછળ કેટલા ઝીરો આવશે? 6. 1 2 3 4 5 અને 6. હવે તેને ગુણ્યા 3 કરીએ એટલે શું આવશે? 3 દુ 6, તો 6ની પાછળ 6 ઝીરો. 3 4 5 અને 6, તો આપણો આન્સર શું રહેશે? 6 0 0 0 0 0 0. ઓકે, ચાલો હવે છેલ્લું જે છે તે મેળવીએ. તો 1000 ગુણ્યા 3 એટલે 3000. બરાબર. એને ગુણ્યા 2નો વર્ગ, 2નો વર્ગ એટલે 4. તો 3 ગુણ્યા 4 કરો, 4 તેરી 12 એટલે શું થશે? 12000. તો પ્લસ અહીં કરી દે 1 2 0 0 0. ઓકે, તો આ બંનેને આપણે પહેલાં માઇનસ કરી દઈએ. 1 મિનિટ. આ બંનેને આપણે માઇનસ કરીએ તો આપણને આન્સર શું મળશે? 598800. ઓકે, હવે તેમાંથી આપણે આ એડ કરીએ અને આ બાદ કરીએ તો ફાઇનલ આન્સર આપણો શું મળશે? 9940119992. આ કેલ્ક્યુલેશન તમે જાતે કરી લેજો જો ના સમજ પડી હોય તો. બરાબર. આનું આપણે તમે સરવાળો બાદ બાકી કરશો તો આન્સર શું મળશે? 9940119992. મતલબ કે 998નો જો ક્યુબ કરીશું તો આપણને શું મળશે? 9940119992. ઓકે, ચાલો તો અહીંયા જે 7મો પ્રશ્ન હતો તે અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. 3 દાખલા હતા 7મા ક્વેશ્ચનની અંદર. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 8મો. નીચેના પૈકી પ્રત્યેકના અવયવ પાડો. તમે અહીંયા જો આ વિસ્તરણ સ્વરૂપે તમને બહુપદી આપેલી છે તો તમારે તેના અવયવ પાડવાના છે. ઓકે, તો આપણે જે આગળ નિત્યસમ આ બધા જોયા હતા ક્યુબવાળા, માઇનસનો અને આ પ્લસનો, તે જ નિત્યસમનો ઉપયોગ કરવાનો છે અહીંયા અને આપણે અવયવ પાડવાના છે. બરાબર. તો અહીંયા પહેલાં હું નિત્યસમ લખી દઉં તો તમને આઈડિયા આવશે કમ્પેર કરવામાં. 1 મિનિટ. ચાલો પહેલો દાખલો જોઈએ. પહેલાં 8a ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ 12a સ્ક્વેર બી પ્લસ 6ab સ્ક્વેર. બરાબર. તો આપણો જે નિત્યસમ હતો તે શું હતો તે લખી દઈએ. હવે જોઈએ નિત્યસમ જે અહીંયા યુઝ કરતા હતા ને
એ આવી રીતે કરતા હતા, મતલબ કે ડાબી બાજુ આપેલી હતી અને આપણે જમણી બાજુ મેળવતા હતા. હવે ઉલટું છે, જમણી બાજુ આપેલી છે ને આપણે ડાબી બાજુ મેળવવાની છે. ઓકે, તો વિસ્તૃત સ્વરૂપ આપેલું છે અને આપણે અવયવ સ્વરૂપ મેળવવાનું છે. તો પહેલાં આપણે નિત્યસમને ઉલટો લખીએ, મતલબ આવી રીતે લખીએ. અહીંયા એ બીના ફોર્મમાં છે તો નિત્યસમ અહીંયા એક્સ વાયના ફોર્મમાં લખું તો આવી રીતે લખી શકીએ એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબ પ્લસ 3x સ્ક્વેર વાય પ્લસ 3x વાય સ્ક્વેર. તો શું થશે ત્યાં એક્સ પ્લસ વાયનો ક્યુબ. તો હવે તમે આને અને આને કમ્પેર કરો તો થોડુંક જે સ્વરૂપ છે થોડું બદલાયેલું છે. તો આપણે શું કરીએ, તે સ્વરૂપમાં મતલબ આ પ્રકારના સ્વરૂપમાં આને ફેરવી દઈએ. ઓકે, ચાલો તો એક જ મિનિટ. ચાલો તો હવે આ પ્રમાણે જો આપણે એરેન્જમેન્ટ કરીએ તો અહીંયા આખા પદનો વર્ગ ક્યુબ હોવો જોઈએ. તો આપણે 8ને બ્રેકેટની અંદર લખવું તો આપણે આવી રીતે લખી શકીએ 2a નો ક્યુબ લખાય, બરાબર. અહીંયા બીમાં કંઈ પ્રોબ્લેમ નથી કેમ કે બીનો જ ક્યુબ આપેલો છે. હવે અહીંયા જો આપણે આ પ્રકારે સ્વરૂપ ગોઠવવું છે તો પહેલાં તો 3 આવવા જોઈએ, પછી શું આવે એક્સ. તો એક્સ આપણો શું હતો, અહીં તમે જો એક્સની સાથે આને કમ્પેર કરો તો 2a થશે. તો એ મૂકી દો 2a નો સ્ક્વેર અને લાસ્ટમાં શું હોય વાય. તો વાય શું થશે અહીંયા બી, તો અહીં મૂકી દો બી. હવે આને ફરી પાછું તમે ગુણાકાર કરીને ચેક કરો કે 12a સ્ક્વેર બી આવે છે કે નહીં. તમે ગુણાકાર કરીને ચેક કરશો તમને શું મળશે, 12a સ્ક્વેર બી જ મળશે. તમે ચેક કરી લો, 2નો વર્ગ 4 અને એનો વર્ગ એ સ્ક્વેર થશે, એને ગુણ્યા 3 એને ગુણ્યા બી, એટલે આપણો આન્સર શું 4 તેરી 12 a સ્ક્વેર બી. મતલબ કે અહીંયા 12a સ્ક્વેર બી આપેલું છે તેનું મેં શું કરેલું, ખાલી સ્વરૂપ અહીંયા બદલાવેલું છે, કોઈ જાતનો ચેન્જ નથી કરેલો. આવું શા માટે કરેલું છે, કારણ કે આ પ્રકારે એરેન્જમેન્ટ કરવા માટે, કેમ કે અહીંયા નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. સેમ અહીંયા કરવાનું છે. હવે તો શું થશે, પહેલાં તો 3 આવે અહીંયા, તો અહીં 3 લખી દઈએ. હવે એક્સ, તો એક્સ એક કામ કરો, અહીંયા એક્સ અને વાયની વેલ્યુ તમે પહેલાં લખી લો. તમે એક્સ બરાબર આની સાથે કમ્પેર કરશો તો શું આવશે 2a અને વાય બરાબર બી. ઓકે, તો અહીંયા જ્યાં આવે એક્સ અને વાય દેખાય ત્યાં આ વેલ્યુ મૂકી દો. તો 3, એક મિનિટ વચ્ચે આ પ્રોસેસ બહુ થયા કરે છે તો એક મિનિટ વેઇટ કરજો. ચાલો તો અહીંયા શું થશે 3x વાય સ્ક્વેર, તો 3 મૂકી દીધા. હવે એક્સ શું છે 2a અને વાય સ્ક્વેર, તો વાય એટલે કે બી, તો બીનો સ્ક્વેર મૂકી દો. તો હવે તમે કમ્પેર કરશો તો એક્ઝેક્ટ સ્વરૂપ તમને મળતું હશે, મતલબ કે આને કમ્પેર કરી શકો હવે, બરાબર. ચાલો તો હવે આવી રીતે લખી શકીએ કે એક્સ પ્લસ વાયનો ક્યુબ, તો શું હશે અહીંયા 2a પ્લસ બીનો ક્યુબ. તો અહીંયા જે આપણને વિસ્તૃત સ્વરૂપ આપેલું હતું તેના અવયવ આપણને મળી ગયા 2a પ્લસ બી. ઓકે, તો હવે અને આપણે આવી રીતે લખી શકીએ 2a પ્લસ બી, 2a પ્લસ બી અને 2a પ્લસ બી. જો આવી રીતે નહીં લખો તો પણ ચાલશે. આ આપણો ફાઇનલ આન્સર થઈ ગયો છે, પરંતુ આપણે જો અવયવના સ્વરૂપમાં લખતા હોઈએ તો આપણે આવી રીતે લખીએ છીએ. તો આન્સર શું આવશે 2a પ્લસ બી, એવા 3 બ્રેકેટ આવશે, બરાબર. અવયવ આપણને જે વિસ્તૃત સ્વરૂપ આપેલું હતું તેના અવયવ આપણને મળી ગયા. તેવી જ રીતે બીજો દાખલો આપેલો છે, બરાબર. તો તેમાં આવે અહીંયા જે નિત્યસમ યુઝ થશે તે જ નિત્યસમ યુઝ થશે, પરંતુ અહીંયા માઇનસવાળો જે નિત્યસમ છે તે આવશે.
તમે જો બંનેમાં કોઈ જાતનો ડિફરન્સ નથી, ખાલી પ્લસ માઇનસનો ડિફરન્સ છે, તો આ ક્વેશ્ચન છે તમારે હોમવર્કમાં જાતે કરવાનો છે. ઓકે, તો સેકન્ડ ક્વેશ્ચન જે છે તમારે હોમવર્કમાં કરવાનો છે. આન્સર તમને સમજ પડી જ ગઈ હશે કે ખાલી શું આવશે ડિફરન્સ, માઇનસ આવી જશે. અહીંયા જે 2a + b છે ત્યાં આવી જશે 2a - b. ખાલી જ્યાં તમને પ્લસ દેખાય છે ત્યાં ખાલી માઇનસનો ચેન્જ આવશે. ઓકે, આ ક્વેશ્ચન તમારે હોમવર્કમાં કરવાનો છે. આપણે હવે ત્રીજો ક્વેશ્ચન જોઈએ. ત્રીજો ક્વેશ્ચન શું આપેલો હતો? 27 - 125a³ - 135a + 225a². ઓકે, ચલો તો 27 - 125a³ - 135a + 225a². ચલો હવે નિત્યસમ લખી દઈએ. પેલા નિત્યસમ લખી દો. માઇનસવાળો શું હતો કે ભાઈ આપણે x/y સ્વરૂપમાં લખીએ. x³ - y³ - 3x² + 3xy². તો તેને આપણે શું લખી શકીએ? x - y³. ઓકે, તો આ પ્રકારની ગોઠવણી કરવી પડશે પહેલાં તો આમાં. તો ગોઠવણી કરી દઈએ. તો 27ને આપણે ક્યુબના ફોર્મમાં લખવું છે. ઓકે, તો આપણે આને આવી રીતે લખી શકીએ 3નો ઘન, બરાબર. 3નો ઘન કરશો એટલે શું આવશે? 27 આવશે. હવે -125a³ જે છે તેને ક્યુબના સ્વરૂપમાં લખવું છે. તો 125 કેનો ક્યુબ છે? 5નો. તો આપણે એને આવી રીતે લખી શકીએ 5a³. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો તમને પહેલાં 2 સ્ટેપ મેળવતા આવડી જાય તો પાછળના સ્ટેપ તો આસાનીથી તમને મળી જશે. કેમ કે અહીંયા ક્યુબવાળા પદ જો તમારાથી બની જશે તો તમને x અને y મળી જશે, તો પાછળની ગોઠવણી તમારા માટે ઇઝી થઈ જશે. તો અહીં હવે કમ્પેર કરીને ડાયરેક્ટ પહેલાં લખી દો કે x = શું થશે? 3 અને y = થશે 5a. બરાબર. તો હવે પાછળની જે આ બે પદની ગોઠવણી તમારે કરવાની છે તે આ પ્રમાણે કરવાની છે. તો પહેલાં તો અહીંયા -3 કરી દો. પછી શું આવે? x. બરાબર. તો xની વેલ્યુ કેટલી છે? એક મિનિટ. બહુ ટાઈમ લાગે છે. ચલો તો 3 લખી દીધા. હવે x આપણે શું મેળવેલો હતો? 3. તો અહીં લખી દઈએ 3નો વર્ગ. બરાબર. હવે y, તો y શું છે? 5a. અહીં લખી દો 5a. બરાબર. હવે તમે આનો ફરી પાછો ગુણાકાર જો તમે કરશો તો તમને શું મળશે? 135a. તમે ચેક કરી લેજો ઘરે જાતે. બરાબર. ચાલો હવે આગળ જોઈએ. અહીંયા જે 225a² આપેલું છે તેની ગોઠવણી કરવી હોય તો તે આ પ્રમાણે થશે. તો પહેલાં 3 લખી દો. હવે x, તો xની વેલ્યુ કેટલી છે? 3. તો 3 મૂકી દો. હવે y², તો y² એટલે કે 5a. તો 5a². ઓકે, તમે અહીંયા ફરી પાછો જો ગુણાકાર કરશો આ બધાનો તમને શું મળશે? 225a². તમે જાતે ચેક કરી લેજો. ઘણીવાર એવું થાય કે આપણે ગોઠવણી કરતા હોઈએ અને આપણે અહીંયા જે ગોઠવણી કરીએ તે થોડી અલગ કરી દઈએ, જેથી કરીને ગુણાકાર કરીએ તો ફરી પાછું આપણને આ મળતું ના હોય. તો તમે જ્યારે પણ એક્ઝામની અંદર આવી રીતે ગોઠવણી કરતા હોય ત્યારે થોડું ગુણાકાર કરીને ચેક કરી લેવું કે આપણે ગોઠવણી જે કરેલી છે તે વ્યવસ્થિત છે કે નહીં. ઓકે, એકવાર ગોઠવણી થઈ જાય પછી તો ઇઝી જ છે. આપણે ડાયરેક્ટ શું કરવાનું છે? x - y² કરી દેવાનું છે. તો અહીંયા શું થશે? હવે
આને અને આને કમ્પેર કરીએ તો આપણને એક્સ બરાબર 3 અને વાય બરાબર 5 મળી ગયા. તો આપણે નિત્યસમનો ઉપયોગ કરીએ તો આપણે શું લખી શકીએ? એક્સ માઇનસ વાયનો ક્યુબ. તો એક્સ માઇનસ વાયનો ક્યુબ એટલે લખી દઈએ તો 3 માઇનસ 5a નો ક્યુબ. મતલબ કે અહીંયા જે વિસ્તૃત સ્વરૂપ આપેલું હતું તેના અવયવ શું થશે? 3 માઇનસ 5a નો ક્યુબ. તમે તેને 3 વાર આવી રીતે બ્રેકેટ 3 વાર લખી દો એટલે શું થઈ જશે? તે એના અવયવ થઈ જશે. જોકે આ અવયવના ફોર્મમાં જ છે, ઓકે. પરંતુ આપણે ક્યુબ આપેલું છે એટલે 3 વાર અહીંયા બ્રેકેટ લખી દઈએ તો 3 માઇનસ 5a, 3 માઇનસ 5a અને 3 માઇનસ 5a. બરાબર. ચાલો હવે નેક્સ્ટ સમ જોઈએ. ચોથો દાખલો. તો 64a ક્યુબ માઇનસ 27b ક્યુબ માઇનસ 114a સ્ક્વેર બી પ્લસ 108a બી સ્ક્વેર. ઓકે. ચાલો તેને આપણે તેના અવયવ મેળવીએ. (64a ક્યુબ માઇનસ 27b ક્યુબ માઇનસ 144a સ્ક્વેર બી પ્લસ 108a બી સ્ક્વેર. ઓકે. ચલો નિત્યસમ લખી દઈએ પહેલાં તો. અહીંયા કયો નિત્યસમ આવશે? માઇનસ વાળો. તો એક્સ ક્યુબ માઇનસ વાય ક્યુબ માઇનસ 3x સ્ક્વેર વાય પ્લસ 3xy સ્ક્વેર. તો શું થશે? એક્સ માઇનસ વાયનો ક્યુબ. તો આ પ્રકારની ગોઠવણીમાં કરીએ તો 64k નો ક્યુબ છે. 64 છે 4નો ક્યુબ. 4 ઇન્ટુ 4 ઇન્ટુ 4 કરો તો શું મળે? 64. તો આને આપણે આવી રીતે લખીશ કે 4a નો ક્યુબ. હવે 27b ક્યુબ છે તેને આપણે આવી રીતે લખીશું કે 3b નો ક્યુબ, કેમ કે 3નો ક્યુબ કરીશું તો શું આવશે? 27. ઓકે. આપણને પહેલાં 2 સ્ટેપ મેળવતા આવડી જાય, મતલબ ગોઠવણી કરતા આવડી જાય, તો પાછળની ગોઠવણી આ પ્રકારે આપણે કરી દેવાની. તો પહેલાં આપણે એક્સ અને વાયની વેલ્યુ મેળવી લઈએ. તો અહીંયા જો એક્સ બરાબર શું થાય છે? 4a અને વાય બરાબર 3b. તો સિમ્પલ. હવે આને આ પ્રકારે લખી દઈએ તો 3 ઇન્ટુ એક્સ સ્ક્વેર તો 4a સ્ક્વેર ઇન્ટુ બી. તો બી કેટલો છે? સોરી, ઇન્ટુ વાય. તો વાય કેટલો છે? 3b. તો અહીં 3b લખી દો. ઓકે. તમે ફરી પાછો જો એક જ મિનિટ, તમે અહીંયા ફરી પાછો જો ગુણાકાર કરશો, આનો ગુણાકાર કરશો, તમને શું મળવું જોઈએ? 144a સ્ક્વેર બી મળવું જોઈએ. તો અહીંયા જે તમને ગોઠવણી કરેલી છે તે બરાબર છે, એટલે એકવાર ચેક કરી લેવી. ઓકે. ગુણાકાર કરીને તે ગોઠવણી એકવાર ચેક કરી લેવી. પ્લસ હવે અહીંયા 108a બી સ્ક્વેર છે તેને આ પ્રમાણે લખી શકીએ આપણે. ગોઠવણી કરી દઈએ તો 3xની જગ્યાએ શું આવશે? 4a અને વાયની જગ્યાએ 3b. તો 3b નો સ્ક્વેર. તમે આનો ગુણાકાર કરશો તો તમને શું મળી જશે? 108a બી સ્ક્વેર મળી જશે. ફરી પાછું ગુણાકાર કરીને તમે ચેક કરી શકો. તમે જાતે તે ગુણાકાર કરીને ચેક કરી લેજો. ચાલો તો અહીંયા હવે નિત્યસમ ડાયરેક્ટ લગાવીએ તો શું લખી શકીએ? એક્સ માઇનસ વાય. તો થઈ જશે 4a માઇનસ 3b નો ક્યુબ. મતલબ જ્યાં વિસ્તૃત સ્વરૂપ આપેલું હતું તેના અવયવ શું થશે? 4a માઇનસ 3b 3 ટાઈમ, એટલે કે 4a માઇનસ 3b, 4a માઇનસ 3b, 4a માઇનસ 3b. ઓકે. ચાલો તો અહીંયા જે આપણને અવયવ મેળવવાનું કીધું હતું તે મળી ગયું. હવે નેક્સ્ટ સમ જોઈએ. 5મો દાખલો. 27p ક્યુબ માઇનસ 1/216 માઇનસ 9/2p સ્ક્વેર પ્લસ 1/4p. બરાબર. તો 5મો દાખલો જોઈએ. હવે ક્વેશ્ચન લખી દઈએ પહેલાં. 27p ક્યુબ માઇનસ 1/216 હતું ને, માઇનસ 9
માઇનસ 9/2 પી સ્ક્વેર પ્લસ 1/4 પી. ઓકે, ચાલો તો હવે અહીંયા પણ માઇનસવાળો નિત્યસમ યુઝ થશે, તો લખી દઈએ પહેલાં તો નિત્યસમ. એક મિનિટ. તો શું થશે? નિત્યસમ માઇનસવાળો લખી દઈએ પહેલાં તો. અહીંયા પીના ફોર્મમાં છે તો આપણે એક્સ વાયના ફોર્મમાં લખીએ તો એક્સ ક્યુબ માઇનસ વાય ક્યુબ માઇનસ 3x સ્ક્વેર વાય પ્લસ 3xy સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ વાયનો ક્યુબ. ઓકે, ચાલો તો આ પ્રમાણની ગોઠવણી કરીએ તો 27p ક્યુબ છે તેને લખી શકીએ 3pનો ક્યુબ માઇનસ, હવે અહીંયા 1/216 આપેલું છે તો 216 કેનો ક્યુબ છે? 6નો. 6 × 6 × 6 કરશો એટલે શું આવશે? 216. તો આપણે એને આવી રીતે લખી શકીએ 1નો ક્યુબ તો 1 જ થશે એટલે 1/216ને શું લખી શકીએ? 1/6નો ક્યુબ. ઓકે, હવે આ બે આગળના બે પદ મળી જાય આ તો એક્સ અને વાય મળી જશે, તો પાછળની જે ગોઠવણી છે તે આ પ્રમાણે કરી દેવાની આની. ઓકે, ચાલો કરીએ. તો કમ્પેર અહીં લખી દો કે એક્સ બરાબર શું છે? 3p અને વાય બરાબર છે 1/6. ઓકે, તો પહેલાં તો -3, પહેલાં -3 લખી દો. હવે એક્સ, તો એક્સની વેલ્યુ કેટલી છે? 3p, તો અહીં લખી દઈએ 3p એનો સ્ક્વેર. હવે વાય, તો વાય કેટલો છે? 1/6, તો 1/6. ઓકે, ચાલો તો આનો ગુણાકાર તમે ફરી પાછો કરશો તો તમને શું મળશે? -9/2p સ્ક્વેર. આપણે એકવાર ચેક કરી લઈએ. ચાલો અહીંયા તો અહીંયા તમે જો પહેલાં તો 3 × 3pનો સ્ક્વેર એટલે કે 9p સ્ક્વેર ઇન્ટુ 1/6 છે, બરાબર. તો અહીંયા આપણે કટ કરીએ 3 × 2 = 6 એટલે 3 કટ થઈ જશે, બરાબર. તો શું બચવાનું? 9p² / 2, 9p² / 2. મતલબ જે અહીં ક્વેશ્ચન આપેલું જે આપણને આપેલું હતું તે જ ફરી પાછું મળે છે. મતલબ જે આપણે ગોઠવણી કરેલી છે તે એકદમ બરાબર કરેલી છે. ઓકે, તમારે એક્ઝામમાં જ્યારે પણ કરતા હોય ત્યારે એકવાર ચેક કરી લેવું કે જે ગોઠવણી કરેલી છે, એરેન્જમેન્ટ કરેલી છે તે બરાબર છે કે નહીં. ઘણીવાર આપણે ઉતાવળમાં શું થઈ જાય કે ગોઠવણી વ્યવસ્થિત નહીં કરીએ, જેથી કરીને આપણા માર્ક્સ કટ થઈ જાય. ચાલો હવે છેલ્લી ગોઠવણી કરીએ તો પહેલાં 3 લખી દઈએ, પછી ઇન્ટુ એક્સ, તો એક્સ કેટલા છે? 3p, પછી વાય સ્ક્વેર તો 1/6નો સ્ક્વેર. તમે આને ગુણાકાર કરશો તો શું મળશે? 1/4p. તમે જાતે ચેક કરી લેજો. હવે સિમ્પલ, હવે આપણે કમ્પેર કરી દીધું છે તો એક્સ માઇનસ વાયનો ક્યુબ લખી દઈએ ડાયરેક્ટલી. તો એક્સ કેટલો છે? 3p, તો શું આવશે? 3p માઇનસ 1/6નો ક્યુબ. એકવાર જો તમને ગોઠવણી કરતાં આવડી જશે તો ડાયરેક્ટલી તમે નિત્યસમમાં જોઈને આવી રીતે લખી શકશો. મતલબ કે તમને પહેલાં જો નિત્યસમ આવડતો હશે તો જ તમે ગોઠવણી કરી શકશો. એટલે નિત્યસમ ખાસ તમારે યાદ રાખવાના છે, બરાબર. ચાલો અહીંયા બીજો ક્વેશ્ચન પણ કમ્પ્લીટ થઈ ગયો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જે આપણે ક્વેશ્ચન કેટલા જોયા? 8 સુધી જોઈ ગયા. હવે જે 9મો ક્વેશ્ચન છે જે આપણે આગળ જોઈ ગયા છીએ, જે સ્વાધ્યાય 2.5નો જે 9મો ક્વેશ્ચન છે જે આપણે નિત્યસમ જોયા હતા ત્યારે જ જોઈ ગયા હતા. એક મિનિટ તમને બતાવું. મેં તમને કીધેલું કે તે નિત્યસમ તરીકે યુઝ થશે આગળ, એટલા માટે મેં તમને પહેલાં જ કરાવેલા છે. જો સ્વાધ્યાય 2.5નો જે 9મો દાખલો છે તે આપણે આગળ જોઈ ગયા છીએ કે આપણને ચકાસણી કરવાનું કીધું હતું, તો તે આપણે આગળ જોઈ લીધા છે, બરાબર. તો આગળ જોઈએ હવે 10મો દાખલો. તો હવે 10મો દાખલો છે તેમાં અહીંયા જે આપણે આ નિત્યસમ આગળ જોઈએ ને ચકાસણી કરવાના, તેનો ઉપયોગ કરવાનો છે. મતલબ કે આ અહીંયા જે નિત્યસમ જે જોયા છે તેનો ઉપયોગ કરીને 10મો દાખલો કરવાનો છે. તો એક કામ કરીએ, અહીંયા જે બંને નિત્યસમ છે તેને આપણે કોપી કરી લઈએ. ઓકે, ચાલો
ચલો 10મો દાખલો જોઈએ કે નીચેના પૈકી દરેકના અવયવો પાડો. તો અહીંયા હું પહેલાં તમને જે 9મો ક્વેશ્ચન છે તે અહીં બતાવી દઉં. ઓકે, તો હવે જે 9મો ક્વેશ્ચન જે આપણે અહીંયા સ્ક્રીનમાં તમને દેખાઈ રહ્યો છે તેનો ઉપયોગ કરીને, મતલબ કે અહીંયા જે આપણે ચકાસણી કરેલી છે તેનો ઉપયોગ કરીને આપણે શું કરવાનું છે, 10મો દાખલો સોલ્વ કરવાનો છે. બરાબર, એકદમ સિમ્પલ છે. તો અહીંયા જો તમે અવયવ પાડવાની વાત કરેલી છે. નીચેના પૈકી દરેકના અવયવ પાડો. તો અહીંયા તમે જુઓ તો અહીંયા જે બહુપદી આપેલી છે તે આ પ્રમાણે આવા સ્વરૂપમાં દેખાઈ રહી છે પ્લસવાળી, અને જે બીજી આપેલી છે તે આ પ્રમાણે દેખાઈ રહી છે. તમે જો કમ્પેર કરશો તો તમે 27y³ ને શું લખી શકો, 3y³, અને 125z³ ને લખી શકો 5z³. તો આ પ્રકારે તમે એને ગોઠવણી કરી શકો. ચાલો તમને કરીને બતાવું. પહેલો દાખલો જોઈએ, 27z³ પ્લસ 125z³. તો તેને તમે આવી રીતે લખી શકો, 3z³ પ્લસ 5z³. એક મિનિટ, સોરી, અહીંયા y છે, z નહીં. અહીંયા શું આપેલું છે, y આપેલું છે. તો અહીંયા શું આવી જશે, y. ઓકે, તો હવે જે આગળનો નિત્યસમ છે x³ પ્લસ y³ તે લખી દઈએ. x³ અહીંયા આપણે કામ કરીએ, a અને bના સ્વરૂપમાં લખીએ. તો a³ પ્લસ b³. તો તેને આપણે શું લખી શકીએ, a પ્લસ b, અને શું થશે, a² માઇનસ ab પ્લસ b². ઓકે, અહીંયા જે નિત્યસમ દેખાઈ રહ્યું છે મેં તેને a અને bના સ્વરૂપમાં લખેલું છે, કારણ કે ક્વેશ્ચનમાં આપણને y આપેલો છે, yz, એટલા માટે આપણે કન્ફ્યુઝ ના થાય એટલા માટે મેં અહીંયા a અને bના સ્વરૂપમાં લખેલો છે. તો હવે તમે આ બંનેને કમ્પેર કરો તો તમને aની વેલ્યુ શું મળશે, 3y. a બરાબર શું આવશે, 3y, અને b બરાબર મળશે 5z. ઓકે, તો સિમ્પલ. અહીંયા જે આવે a દેખાય ત્યાં 3y અને b દેખાય ત્યાં 5z મૂકી દો. તો શું હશે, 3y પ્લસ 5z, અને a² એટલે કે 3y² માઇનસ a એટલે કે 3y, b એટલે 5z. ઓકે, પ્લસ b² એટલે કે 5z². ચાલો સોલ્વ કરી દઈએ. તો 3y પ્લસ 5z, અને શું થશે, 3y². તો 3y² એટલે 9y² માઇનસ. હવે 5 × 3, તો 5 3 કેટલા થશે, એક જ મિનિટ, 5 3 શું થશે, 15 થશે. અહીં લખી દઈએ 15yz. ઓકે, લાસ્ટમાં શું આવશે, પ્લસ 5z નો આખાનો સ્ક્વેર છે તો આપણે લખી શકીએ 25z². બરાબર. તો અહીંયા જે આપણને અવયવ પાડવા માટે કીધું હતું, શું આપેલું હતું આપણને, 27y³ પ્લસ 125z³. તો તેના અવયવ શું થશે, આ બે તેના અવયવ થશે. બરાબર. ચાલો હવે આગળ જોઈએ બીજો દાખલો. તો બીજો દાખલો જોઈએ આપણે. શું આપેલું છે આપણને, 64m³ માઇનસ 343n³. 64m³ માઇનસ 343n³. તો અહીંયા જે માઇનસવાળો નિત્યસમ છે તે યુઝ થશે આ. બરાબર. ચાલો તો શું થશે, ખાલી ચેન્જ એટલો છે હમણાં જે નિત્યસમ જોયો તેમાં અને આમાં, કે અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ છે. બરાબર. તો પહેલાં બ્રેકેટમાં અહીંયા પ્લસ તો અહીંયા માઇનસ.
ખાલી વચ્ચે અહીંયા માઇનસ, બધી જગ્યાએ માઇનસ નથી, સમજ પડે છે? અહીંયા માઇનસ છે, પણ જો અહીંયા તમે જો બંને જગ્યાએ પ્લસ છે. તો નિત્યસમ તમારે ખાસ યાદ રાખવાના છે, કન્ફ્યુઝ થવાનું નથી. બને તો 5-5 વાર લખીને પણ નિત્યસમ યાદ રાખવાના છે તમારે. ઓકે, ચાલો તો નિત્યસમ લખી દઈએ પહેલાં તો. તો અહીંયા એક કામ કરીએ, એક્સ વાયના ફોર્મમાં જ, અહીંયા એ બીના ફોર્મમાં જ રાખીએ. તો એ ક્યુબ માઇનસ બી ક્યુબ ઇઝ ઇક્વલ ટુ શું હશે? એ માઇનસ બી અને એ સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બી સ્ક્વેર. બરાબર? તો આ પ્રકારની ગોઠવણી કરશો અહીંયા. તો 64 કેનો ક્યુબ છે? 64 કેનો ક્યુબ થશે? 4નો. તો આપણે લખી શકીએ 4m નો ક્યુબ. બરાબર? હવે 343 કેનો ક્યુબ છે? 7નો. 7 × 7 × 7 કરશો તો શું મળશે તમને? 343. એટલે લખી શકીએ 7n નો ક્યુબ. તમે હવે આને અને આને કમ્પેર કરો તો એ અને બીની વેલ્યુ મળી જશે. તો એ બરાબર શું હશે? 4m. હવે બી બરાબર શું હશે? 7n. તો હવે જ્યાં તમને અહીંયા તમે જ્યાં એ અને બી દેખાય ત્યાં એની વેલ્યુ 4m અને બીની વેલ્યુ 7n મૂકી દો. તો a માઇનસ બી એટલે કે 4m માઇનસ 7n થઈ ગયું. એ સ્ક્વેર, તો એ સ્ક્વેર એટલે શું થશે? 4m નો સ્ક્વેર પ્લસ એ બી એટલે કે 4m ઇન્ટુ 7n પ્લસ બી સ્ક્વેર. તો બી કેટલો છે? 7n. તો 7n નો સ્ક્વેર. ઓકે, ચલો આને સોલ્વ કરી દો. તો 4m માઇનસ 7n એમ જ રહેશે. 4m નો સ્ક્વેર એટલે કે 16m સ્ક્વેર. 4 ઇન્ટુ 7 7 ચોક 28. તો 28mn પ્લસ 7n હોલ સ્ક્વેર તો 49n સ્ક્વેર થશે. ઓકે, તો અહીં જે આપણને બહુપદી આપેલી હતી તેના 2 અવયવ આપણને મળી ગયા. ઓકે, ચલો આગળ જોઈએ. હવે નેક્સ્ટ 11મો દાખલો આપણને આપેલો છે, અવયવ પાડો. બરાબર? તો અહીંયા તમે જો 27x³ પ્લસ y³ પ્લસ z³ માઇનસ 9xyz આપેલું છે. તો આપણે એક નિત્યસમ આગળ એક જોઈ ગયા હતા. તો તે નિત્યસમનો ઉપયોગ થઈને આપણે અહીંયા અવયવ પાડવાના છે. તો પહેલાં તે નિત્યસમ તમને લખીને બતાવું તો તમને સમજ પડશે. તો નિત્યસમ શું હતો? નિત્યસમ હતો x³. એક કામ કરીએ, આપણે એ બીના સ્વરૂપમાં લખીએ. અહીંયા એક્સ વાયના ફોર્મમાં આપેલું છે એટલે તો a³ પ્લસ b³ પ્લસ c³ માઇનસ 3abc. બરાબર? તો તેના અવયવ થતા હતા a પ્લસ બી પ્લસ સી અને બીજો અવયવ થતો હતો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ બી માઇનસ બીસી માઇનસ સી એ. બરાબર? આ એક નિત્યસમ હતો. તમે નિત્યસમનું જે લિસ્ટ હતું તેમાં જોઈ લેજો. બરાબર? હવે આ નિત્યસમનો ઉપયોગ કરીને આપણે અવયવ મેળવવાના છે. તો આને અને આને કમ્પેર કરો તો અહીંયા a³ હોવો જોઈએ, આખા પદનો ક્યુબ હોવો જોઈએ. તો 27x³ છે. તો આપણે શું કરીએ? પહેલાં એ પ્રમાણે ગોઠવણી કરીએ. તો 27x³ ને આપણે એમ લખી શકીએ 3x નો ક્યુબ પ્લસ y³ પ્લસ z³ માઇનસ 3. એ કેટલો છે? 3x. અહીં તમે જો આ પ્રકારે ગોઠવણી કરો આની. બરાબર? તો 3x કેટલો મળે છે? સોરી, એ કેટલો મળે છે? 3x. બી મળે છે y અને સી મળે છે z. અહીં મૂકી દો.
વાય ઇન્ટુ ઝેડ. તમે આનો ગુણાકાર કરો ફરી પાછો તમને -9 XYZ જ મળી જશે. ઓકે, તો અહીં કમ્પેર આપણે કરીએ તો આપણને ABC મળી ગયા. તો A બરાબર શું મળે છે? 3x, B બરાબર y અને C બરાબર z. તો હવે અહીંયા જ્યાં તમને ABC દેખાય ત્યાં એની જગ્યાએ 3x, બીની જગ્યાએ y અને સીની જગ્યાએ z મૂકી દો એટલે આપણો આન્સર મળી ગયો આપણને. તો શું થશે? A + B + C એટલે કે 3x + y + z. હવે A² + B² + C² -AB - BC - CA. બરાબર? તો A², તો A² એટલે કે થશે 3x². હવે B², તો B કેટલો છે? y, તો પ્લસ y² પ્લસ C², તો C કેટલો છે? z, તો z² માઇનસ AB, તો A કેટલો છે? 3x અને B છે y, માઇનસ BC, તો B કેટલો છે? y અને C કેટલો છે? z, તો yz માઇનસ CA, તો C છે z અને A છે 3x, તો શું હશે? 3xz. ઓકે, ચાલો તાનું અને આપણે સોલ્વ કરીએ તો 3x + y + z, બીજા બ્રેકેટમાં શું હશે? અહીંયા 3x² એટલે કે 9x² પ્લસ y² પ્લસ z² માઇનસ 3xy માઇનસ yz માઇનસ 3xz. ઓકે, તો અહીંયા જે આપણને અવયવ પાડવાનું કીધું હતું ને, આ જે વિસ્તૃત સ્વરૂપ આપેલું હતું તેના અવયવ શું થશે? આ બંને તેના અવયવ થશે. ચાલો હવે એક મિનિટ. તો 11 દાખલા જોઈ ગયા. હવે સ્વાધ્યાયમાં જે બાકીના દાખલા છે હવે તે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. સ્વાધ્યાયની અંદર આપણે 1 થી 11 જે 2.5 જે સ્વાધ્યાય આપેલું છે તેમાં 11 દાખલા 1 થી 11 દાખલા આપણે જોઈ ગયા. હવે 12મા દાખલાથી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.